वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय गौ माता। हलो शुभ। નમસ્તે બધાને, જય ગૌ માતા. શુભ સવાર જગદીશભાઈ. હવે જો કાલે આપણે થોડી વાત કરી હતી કે હું છું અને શરીર છે, એને લઈને આપણે થોડુંક અલગ ઈ બંને છે વાસ્તવિકતાઓ છે એના ઉપર આપણે વાત કરી હતી કે હું એ છું અને શરીર એ છે. મારી જરૂરિયાતો અલગ ટાઈપની છે. મને સુખ જોઈએ છે, મને સન્માન જોઈએ છે, મને વિશ્વાસ જોઈએ છે, ટૂંકમાં મને સંબંધોમાં ભાવ જોઈએ છે. શરીરની જરૂરિયાત અલગ ટાઈપની છે. શરીરને સુવિધા જોઈએ છે, રોટી, કપડા, મકાન, એ બધું શરીરને જોઈએ છે. તો શરીરને પોષણની જરૂરત છે, શરીરને સંરક્ષણની જરૂરત છે. ઈ તમે કપડાથી સંરક્ષિત કરો, મકાનથી સંરક્ષિત કરો, શરીરના પોષણ માટે એને આહાર આપો, એ બધી શરીરની જરૂરિયાતો છે. મારી જરૂરત અલગ છે. મને સુખ જોઈએ, મને સન્માન જોઈએ, મને વિશ્વાસ જોઈએ. જેમ કે આપણે જમીએ છીએ, બરાબર, તો જે પણ કઈ હું આહાર લઉં છું ઈ આહારથી મારા શરીરનું પોષણ થાય, પણ એ સ્વાદ છે, એ સ્વાદ તો હું લઉં છું. જેમ કે હું જમતી હોય અને મારી થાળીમાં સરસ મને ભાવે છે એવું ટેસ્ટી ભોજન છે, મને ભાવે છે એવા સ્વાદવાળું ભોજન છે, પણ ઈ સમયે જ કોઈનો ફોન આવી જાય અને એમ કે તમારા બેંકના ખાતામાંથી લાખ રૂપિયા ઉપડી ગયા છે, તો પછી તમને ખબર જ નથી કે તમે શું જમો છો. તમે તો મોઢામાં બટકું લ્યો છો, કોળીઓ લ્યો છો, મોઢામાં મૂકો છો, જીભ ઉપર મૂકો છો, જીભમાં સ્વાદ આવે છે, પણ તમને ખબર નથી, કારણ કે તમારું ધ્યાન હવે ક્યાં વયું ગયું છે કે બેંકમાંથી ખાતામાંથી લાખ રૂપિયા ઉપડી ગયા છે, તો તમે સીધું પેલા ચેક કરવા માંડશો શું થયું, કેમ થયું, ક્યાંથી ઉપડ્યા, શું થયું બધું. આવું આપણા બધા સાથે થાય છે કે નહીં, કે ઘણી વખત આપણે જમતા હોઈએ અને આપણને ખબર જ ન હોય કે શું જમ્યું. આપણું ધ્યાન બીજે વયું ગયું હોય, ક્યાં કોઈનો ફોન આવી જાય કે કોઈ બીમાર છે કે કોઈનું આમ થઈ ગયું, ટૂંકમાં એવા કોઈ ન્યૂઝ આવી જાય તો આપણું ધ્યાન છે અહીંયા શિફ્ટ થઈ જાય. તો તમે જમો તો છો, તમે કોળિયા તો મોઢામાં મૂકો છો, જીભ ઉપર મૂકો છો, એટલે જીભમાં સ્વાદે આવે છે, બરાબર, પણ તમારું ધ્યાન બીજે છે, એટલે તમને સ્વાદની ખબર નથી. એક વાત, તમને સ્વાદની ખબર નથી કારણ કે તમારું ધ્યાન બીજે વયું ગયું છે, પણ શરીરમાં તો ભોજન નાખો છો એટલે શરીરનું તો પોષણનું કામ થાય છે. તો આ બે અલગ અલગ વસ્તુઓ છે કે તમે જે આહાર છે એ પેટમાં નાખો તો એનાથી શરીરનું પોષણ થઈ જાય, પણ એનાથી જે સ્વાદ લેવાનો હતો એ તમે ન લઈ શકા કારણ કે તમારું ધ્યાન બીજે વયું ગયું. તો આ નાનકડી વાતમાંથી મેસેજ ઈ છે કે શરીર અલગ છે અને હું અલગ છું. કાલે આના ઉપર આપણે થોડી વિસ્તારથી ચર્ચા કરી હતી, આપણે લોકોના ફીડબેક નહોતા લઈ શક્યા, તો આજે આપણે પેલા લોકોના ફીડબેક લઈ લઈએ કે તમારું શું કાલે 24 કલાક દરમિયાન ધ્યાન ગયું કે હું અલગ છું, શરીર અલગ છે, અથવા કેવી રીતે ધ્યાન ગયું, તો એના ઉપર તમે હેન્ડ રેઝ કરીને તમારી વાત મૂકી શકો, ચેટમાં પણ રિપ્લાય કરી શકો કે હું અલગ છું અને શરીર અલગ છે, એવું શું આપણને લાગે છે? માની લેવાની જરૂરત નથી, તમે પોતે ચેક કરી લ્યો કે હા ક્યારે આવું થાય છે. જેમાં આપણે ઘણા બધા ઉદાહરણો લેતા હતા, તો ઉદાહરણો જો આપણે બધા સાથે રોજ બને છે કે મારું ધ્યાન બીજે હોય અને મને પગમાં વાગી ગયું હોય, મને ખબર જ ન હોય, તો વાગ્યું હોય, લોહી નીકળતું હોય તો ત્યાં દુખાવો તો થતો જ હોય, પણ મારું ધ્યાન બીજે હોય એટલે મને ન ખબર હોય. હું જમતી હોય, મોઢામાં નાખું છું ખોરાક, પણ મારું ધ્યાન બીજે હોય એટલે મને સ્વાદની ખબર જ ન પડે. તો આના ઉપર આપણે પેલા તમારું શું ધ્યાન ગયું છે એ શેરિંગ થોડુંક લઈ લઈએ, પછી આપણે આગળ વિશ્વાસની વાત કરશું. તો આમાં કોઈને પોતાની વાત મૂકવી હોય કે આ વાત ધ્યાનમાં આવે છે કે નથી આવતી, કારણ કે એ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઈ ધ્યાનમાં આવે તો પછી આપણે આગળની વાત ઉપર વધારે ડિટેલથી ચર્ચા કરી શકીએ. તો શું લાગે છે, હું છું અને શરીર છે બે અલગ અલગ છે કે એ બે એક જ છે?
મારી જરૂરત અલગ છે અને શરીરની જરૂરત અલગ છે, એવું ધ્યાન જાય છે? હિતેશભાઈ લખે છે કે હા. ડીબી બારોટ હા. બારિયા ચંદુભાઈ અલગ અલગ છે. ભીખાભાઈ કોલ હા. માળી કરશનભાઈ હા. મતલબ કે ધ્યાન તો જાય છે કે હા ઈ બે અલગ અલગ છે. હજુ ભલે આપણે એને ચેક ન કરી શકતા હોય, પણ એને એમ ઈ મુદ્દાને આપણે ખુલ્લો રાખશું. પાડવી વસંતભાઈ લખે છે હા. તો આને આપણે હજી ઓબ્ઝર્વ કરશું, હજી આના ઉપર આપણે ધ્યાન આપવાની કોશિશ કરશું. આખો દિવસ જે ઘટનાઓ આપણા સાથે બને છે, કે આપણે જે કઈ ક્રિયાકલાપ કરીએ છીએ, વનરાજસિંહ લખે છે હા, એ બધી જ જગ્યાએ આપણે દર વખતે ચેક કરવાની કોશિશ કરશું કે શું હું અલગ છું અને શરીર અલગ છે? એક વાત. બીજી વાત, મારી જરૂરિયાતો સુવિધાથી પૂરી, મારી જરૂરિયાતો સુખની જે વિશ્વાસની છે એ બધી ભાવથી પૂરી થાય છે. શરીરની જરૂરિયાત છે એ બધી સુવિધાથી પૂરી થાય છે. તો આજે આપણે આખો દિવસ આ બે વસ્તુ ચેક કરવાની કોશિશ કરશું કે મારી જરૂરિયાત શું છે અને શરીરની જરૂરિયાત શું છે. મારી જરૂરિયાત ભાવથી પૂરી થાય છે, શરીરની જરૂરિયાત સુવિધાથી પૂરી થાય છે. અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે આ મુદ્દાને આપણે ઓપન જ રાખશું. ફરી આપણે જ્યારે ઓફલાઈન મળશું શિબિરમાં, ત્યારે આપણે આના ઉપર વધારે વિસ્તારથી વાત કરશું, કારણ કે અત્યારે આપણી પાસે સમયની થોડી મર્યાદા છે. પછી કાલે આપણે આ હતી આપણે માનવમાં વ્યવસ્થાની વાત, કે ભાઈ માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે. તો એમાં આપણે બે વસ્તુ જોઈ કે માનવનો વિચાર છે એ ક્યાંથી પ્રેરાઈને ચાલે છે. સમજણથી પ્રેરાય છે કે બહારના કોઈ પ્રભાવથી માણસનો વિચાર છે એ ચાલે છે. એક વાત આપણે ઈ કરી હતી. અને બીજી વાત માનવમાં વ્યવસ્થાની ઈ કરી હતી કે માનવ એટલે શું? તો કે માનવ એટલે હું અને શરીર બંને છીએ. હું પણ છું અને શરીર પણ છે. જો તમે કોઈ માણસ એક્સપાયર થઈ જાય છે તો એનું શરીર તો પડ્યું હોય છે, પણ આપણે એમ કહીએ ને એનામાં જીવ નથી, હલતો ચલતો નથી, એનું પ્રાણ પખેરું ઉડી ગયું. એનો મતલબ કે શરીર તો પડ્યું જ છે, પણ એ શરીરને ચલાવવા વાળું જે હતું એ હવે નથી એની અંદર. તો આ આપણે બધાને ધ્યાનમાં છે જ કે જ્યારે માણસ ગુજરી જાય ત્યારે માણસનું ડેડ બોડી તો પડ્યું હોય છે, પણ જો એને ત્યારે આપણે ડેડ બોડી બોલીએ છીએ, ત્યારે આપણે એને માણસ નથી કહેતા. તો ઈ શરીરને જે ચલાવવા વાળું છે એ ચલાવવા વાળું નથી. એને આપણે નામ ગમે એ આપીએ, એને જીવ કહીએ, પ્રાણ કહીએ, એને આત્મા કહીએ. નામ અત્યારે નથી આપતા, કારણ કે બધી જગ્યાએ એના અલગ અલગ નામ છે. પણ આપણે ખાલી એટલું હું ધ્યાન દોરવાની કોશિશ કરું છું કે માણસ એટલે હું અને શરીર એ બે હોય ને તો જ માણસ થાય. જો એમાંથી હું નીકળી જાઉં તો ખાલી શરીર વધે, તો એ પછી જીવતું ન હોય, એને આપણે ડેડ બોડી કહીએ છીએ. મરી ગયા પછી આપણે એને માણસ નથી કહેતા, પછી એને શબ કહીએ છીએ આપણે. એટલે જે ઓલી જે વાહનમાં આપણે લઈ જઈએ એને શબ વાહિની કહીએ, માણસ વાહિની ન કહીએ આપણે એને, કારણ કે એમાં ડેડ બોડી છે. ડેડ બોડી એટલે જેમાં ચલાવવા વાળું હતું, જે શરીરને ચલાવવા વાળું હતું એ નથી. તો આ મુદ્દાને આપણે ખુલ્લું રાખશું. થોડો ગંભીર મુદ્દો છે, વિચારવા જેવો મુદ્દો છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજેદાર છે. જેટલું તમારું ધ્યાન, તમારું એટલેમાં હું પણ આવી ગઈ, આપણા બધાનું ધ્યાન આના ઉપર જશે, એટલું આપણે આ બેને અલગ કરી શકશું. અને જો આ બે વસ્તુ અલગ છે એ સમજાશે ને, તો આપણા જીવવામાં ઘણો બધો ફરક ઓટોમેટિક આવી જશે. પછી તમારે કંઈ નહીં કરવું પડે કે ભાઈ મારી જરૂરત તો સુખની છે, મારી જરૂરત તો સન્માનની છે, કે લોકો મને માન આપે. બરાબર. હવે મારે માન છે એ મોટું મકાન કરીને મેળવવું છે, તો પછી મારે મકાનની પાછળ દોડવું પડે. મને એમ લાગે કે મારી પાસે બહુ બધા પૈસા હશે તો જ લોકો મને બોલાવશે, તો હું પૈસા ભેગા કરવા પાછળ દોડવા માંડું. મને એમ લાગે કે હું બહુ બ્યુટીફુલ હોઈશ, હું બહુ સરસ લાગતી હોઈશ, તો લોકો મારી સામે જોશે, તો મને માન આપશે, તો હું રૂપની પાછળ પડી જઈશ. તો જો આ બે અલગ અલગ છે એવું ધ્યાન જશે તો તમારો કાર્યક્રમ આખો બદલાઈ જશે. પણ આ મુદ્દાને આપણે ખુલ્લો રાખશું. આપણે જયારે મળશું ત્યારે આપણે આના ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો હતો પરિવારમાં વ્યવસ્થા. તો પરિવાર એટલે કે જ્યાં અમુક લોકો સાથે રહે છે,
2, 4, 5, 7, 8, 10, 15, 20 જે એક સમૂહ લોકોનું સમૂહ સાથે રહીએ છીએ એને આપણે પરિવાર કહીએ છીએ. પરિવારમાં આપણે સંબંધોને નામ પણ આપીએ છીએ કે માતા પિતા અને સંતાન છે, પતિ પત્ની છે, ભાઈ બહેન છે, ભાઈ ભાઈ છે, બેન બેન છે, કાકા કાકી છે, ભત્રીજા છે, માસી મામા છે, ભાણેજ છે, ફઈ છે. તો આ બધા આપણે સંબંધોના નામ આપ્યા છે કે કેવી રીતે રિલેશન છે એને શું નામ આપીએ. પણ સંબંધોને નામ આપવું એ એક વસ્તુ છે. સંબંધોમાં ભાવ હોવો પરસ્પર એકબીજા માટે, એનું નામ સંબંધ છે. તો સંબંધ એટલે શું કે જ્યાં પરસ્પરતામાં એકબીજા માટે ભાવ છે. કેવા ભાવ છે? પરસ્પર વિશ્વાસનો ભાવ છે. બંનેને એકબીજા ઉપર વિશ્વાસ છે, ભરોસો છે, શંકા નથી. બંનેને એકબીજા માટે માન છે. કોઈના મનમાં કોઈના માટે ઈર્ષ્યા નથી, દ્વેષ નથી, ઘૃણા નથી, નફરત નથી. તો એને આપણે સંબંધ કહીએ છીએ. તો પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે? તો કે પરિવારમાં સંબંધો કેવા છે, શું છે, ઈ સમજાઈ જાય ને એનું નામ પરિવારમાં વ્યવસ્થા. તો આપણે સૌથી પહેલા આપણે વિશ્વાસના ભાવથી શરૂઆત કરી હતી, કારણ કે વિશ્વાસ છે ઈ પાયાનો ભાવ છે. જો વિશ્વાસ જ ન હોય તો સંબંધની શરૂઆત જ નથી. આજ બી જુઓ તમારા કયા સંબંધો મજબૂત છે? જ્યાં વિશ્વાસ વધારે છે ને ઈ સંબંધો તમારા મજબૂત છે. જ્યાં વિશ્વાસમાં હલક ડોલક થાય રાખે છે ઈ સંબંધો આજ બી નબળા છે. પણ મુદ્દો ઈ છે કે વિશ્વાસ આપણે કહીએ છે કોને? હું વિશ્વાસ કોને કહું છું? સામેવાળો મારી અપેક્ષા મુજબ વર્તન કરે એને હું વિશ્વાસ કહું છું. હું કહું એમ ઈ માની જ લે એને હું વિશ્વાસ કહું છું. કે મેં એને કીધું છે એ પ્રમાણે મને કરી દે એને હું વિશ્વાસ કહું છું. તો આજે મેં ત્રણેય વાત કીધી એ વિશ્વાસ છે કે તમે તમારી અપેક્ષાઓને બીજા ઉપર થોપી દીધી એવું છે. એક મુદ્દો કે આપણે આપણી અપેક્ષાઓ બીજા ઉપર થોપી દઈએ છીએ, બરાબર. હવે સામેવાળો એ અપેક્ષા પૂરી કરી જ શકે એવું જરૂરી નથી. તો જો અહીંયા એક વિશ્વાસની ડેફિનેશન લખી છે, વ્યાખ્યા લખી છે કે વિશ્વાસ એટલે આશ્વસ્ત થવું કે સામેવાળી વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિના અર્થમાં છે. મતલબ કે આજે જેમ કે હું છું ને મારા માતા પિતા છે, તો મને મારા માતા પિતા ઉપર વિશ્વાસ છે એનો મતલબ એવો થાય કે હું એવું માનું છું કે મારા માતા પિતા હંમેશા મારું સુખ જ ઈચ્છે છે, હંમેશા મારું શુભ જ ઈચ્છે છે, હંમેશા હું સમૃદ્ધ થાવ એવું જ ઈચ્છે છે. મને મારા પતિ ઉપર વિશ્વાસ છે એનો મતલબ એવો થાય કે હંમેશા મારો પતિ છે એ મારું સુખ ઈચ્છે છે, મારું શુભ ઈચ્છે છે. ઈ કોઈ દિવસ મારું ખરાબ કરવા માંગતો નથી. તો એને આપણે વિશ્વાસ કહીએ છીએ. તો હવે આપણે આ બે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસની ભાવની પરખ કરીએ કે પહેલા વ્યક્તિ તમે છો અને સામેના વ્યક્તિ તરીકે તમારા પરિવારની કોઈ વ્યક્તિ છે કે તમારી કોઈ નિકટતમ વ્યક્તિ છે, એના વિશે વિચારો. ભાઈ તમે છો અને તમારા પતિ છે કે તમારી પત્ની છે કે તમારા માતા પિતા છે કે તમારો ભાઈ છે કે તમારી બેન છે, જે સૌથી નિકટના સંબંધો છે, જેને આપણે લોહીના સંબંધો કહીએ છીએ. ઈ જ સંબંધોને તમે વિચારો જોઈએ તો કે ઈ સંબંધોમાંથી કેટલા સંબંધ એવા છે જેમાં તમે એવું શ્યોરલી કહી શકો વિશ્વાસ સાથે, વિશ્વાસની નિશ્ચિતતા સાથે કે મારો પતિ હંમેશા મારા સુખના અર્થમાં જ કામ કરે છે, કે મારી પત્ની હંમેશા મારું શુભ જ ઈચ્છે છે, કે મારા માતા પિતા હંમેશા મારું શુભ જ ઈચ્છે છે, મારો ભાઈ મારી બેન હંમેશા મારું સુખ જ ઈચ્છે છે. તો શું લાગે છે આપણી પાસે એવા સંબંધો છે કે જ્યાં આપણે ટૂંકમાં શ્યોરિટી સાથે, નિશ્ચિતતા સાથે કહી શકીએ કે સામેવાળું વ્યક્તિ મારું સુખ ઈચ્છે છે. સુખ આપી શકે છે કે નહીં એની વાત નથી કરતા, એ ઈચ્છા ધરાવે છે કે નહીં મારે મારી પત્નીને તો સુખી જ રાખવી છે, મારે મારા પતિને સુખી જ રાખવો છે, મારા માતા પિતાને મારે સુખી જ રાખવા છે, મારા સંતાનોને મારે સુખી જ રાખવા છે. એવી ઈચ્છા તમારામાં છે કે નહીં? યસ ઓર નો તમે ચેટમાં રિપ્લાય કરી શકો. ખીમજીભાઈ લખે છે હા. પૂનાભાઈ હા. રિપલ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે.
માળી કરશનભાઈ હા, પંકજભાઈ હા, ભીખાભાઈ હા. તો જો આપણે આ શું ચેક કર્યું, હવે બરાબર સાંભળજો અને એક એક વાક્યને ડાયરેક્ટલી તમારા સાથે જોતા જાજો કે તમે શું ઈચ્છો છો. તો પ્રશ્ન મેં શું પૂછ્યો તો કે શું તમે એવી નિશ્ચિતતા સાથે કહી શકો છો કે સામેવાળું એટલે કોઈ ભી તમારા પરિવારનું સદસ્ય, પતિ પત્ની સંતાનો માતા પિતા ભાઈ બેન જે કોઈ તમારા પરિવારમાં છે એ બધા, શું ઈ સામેવાળી વ્યક્તિ હંમેશા તમારું સુખ ઈચ્છે છે એવું તમે માનો છો, એવું તમને નિશ્ચિતતા છે? એવો પ્રશ્ન પૂછતા હતા. તો જો આ પ્રશ્ન હું શેના આધારે પૂછું છું કે તમારી ઈચ્છા શું છે, તમારી સહજ સ્વીકૃતિ શું છે, તમે કરી શકો છો કે નહીં એવો પ્રશ્ન નથી પૂછતી. તો પહેલો પ્રશ્ન આપણે કાલે પૂછ્યું જ હતું, પણ હું એને ફરી વખત રિપીટ એટલા માટે કરું છું કે આપણું ફરીથી ધ્યાન જતું રહે એના ઉપર. કાલે આ બધી વાત થઈ જ હતી, પણ ફરી વાર રિપીટ કરું છું. તમને કદાચ એવું લાગે કે આ વારંવાર એકની વાત રિપીટ થાય છે, પણ એ એટલા માટે રિપીટ કરું છું કારણ કે આપણું ધ્યાન આપણા ઉપર જતું રહે. નહીતર કેવું થાય, આપણું ધ્યાન સામેવાળા ઉપર હોય કે હા ઈ તો એવું નથી કરતો, ઈ તો એવું નથી કરતી. પ્રશ્ન સામેવાળા માટે નથી, પ્રશ્ન મારા માટે છે. તો પહેલો પ્રશ્ન, હું પોતાની જાતને નિરંતર સુખી કરવા ઈચ્છું છું, આ પ્રશ્ન મારા માટે છે. તો હા, કે હું મારી જાતને સુખી કરવા ઈચ્છું છું, મારી ઈચ્છા તો છે. કરી શકું છું કે નહીં એવો પ્રશ્ન હજી નથી પૂછતી, એ પ્રશ્ન પછી પૂછશું. તો મારી ઈચ્છા તો છે કે હું મારી જાતને નિરંતર સુખી કરું. તો પ્રશ્નમાં જવાબ હા છે, યસ. બીજો પ્રશ્ન, હું સામેની વ્યક્તિ એટલે તમારા પરિવારમાં જે કોઈ પણ તમારું છે એને તમારી સામે તમે ઇમેજિન કરી લો કે હા આ વ્યક્તિ, હું સામેની વ્યક્તિને સુખી કરવા ઈચ્છું છું, હું મારી પત્નીને સુખી કરવા ઈચ્છું છું. તો પ્રશ્ન કોના માટે છે? મારા માટે. મારી પત્ની માટે પ્રશ્ન નથી. જો પત્ની છે તો એ એમ પૂછે છે કે હું મારા પતિને સુખી કરવા ઈચ્છું છું, તો પ્રશ્ન પત્ની માટે છે અને એ પતિને સુખી કરવા ઈચ્છે છે કે નહીં એનો જવાબ આપવાનો છે. તો બીજો પ્રશ્ન એવો પૂછું છું કે હું મારા પતિને નિરંતર સુખી કરવા ઈચ્છું છું. તો જવાબ આવે છે હા. આપણે ઈચ્છીએ તો છીએ જ ને કે ભાઈ મારો પતિ સુખી થાય, મારી પત્ની સુખી થાય, મારા માતા પિતા સુખી થાય, મારા સંતાનો, મારા ભાઈ, મારા બેન બધા સુખી થાય. તો હા, એ પણ આપણે ઈચ્છીએ તો છીએ. કરી શકીએ છીએ કે નહીં એ પ્રશ્ન હજી નથી પૂછતી. ત્રીજો પ્રશ્ન, આ પ્રશ્ન હું મારી જાતને પૂછું છું કે શું સામેવાળી વ્યક્તિ પોતાને સુખી કરવા ઈચ્છે છે? જેમ કે હું અહીંયા છું તો સામે મારો પતિ છે, તો શું મારો પતિ પોતાની જાતને સુખી કરવા ઈચ્છે છે? તો હા, મારો પતિ પોતે સુખી થવા ઈચ્છે છે, કારણ કે દરેક માનવની મૂળ ચાહના તો સુખી થવાની જ છે. તો એનો જવાબ એ હા છે. ચોથો પ્રશ્ન, સામેની વ્યક્તિ મને નિરંતર સુખી કરવા ઈચ્છે છે. હવે પ્રશ્ન એ છે કે મારી સામે મારો પતિ છે, તો મારો પતિ શું મને નિરંતર સુખી કરવા ઈચ્છે છે? શું લાગે છે? તો કાલે આપણે આ પ્રશ્ન પૂછતા હતા તો ઘણા બધા લોકોના જવાબ હા આવતા હતા અને ઘણા બધા લોકોના જવાબ છે એ કન્ફ્યુઝન હતા કે નક્કી નહીં. તો આ જે 4 પ્રશ્ન પૂછ્યા, 1A, 2A, 3A અને 4A, એ ચારેય પ્રશ્ન છે એ તમારી ઈચ્છા શું છે ને, એ તમારી ઈચ્છાને લઈને પ્રશ્ન છે. તમે કરી શકો છો કે નહીં એવો પ્રશ્ન નથી પૂછ્યો. હવે આપણે બીજા 4 પ્રશ્નો જોઈએ જે નેક્સ્ટ સ્લાઇડમાં છે. બરાબર, રિપલ નેક્સ્ટ સ્લાઇડના પ્રશ્ન એક પછી એક. તો જો પેલા 4 પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રશ્ન પોતાની ઈચ્છાને લઈને પૂછ્યા હતા, તો આપણને બધાને તરત ખબર પડે છે મારી ઈચ્છા તો છે. હવે જમણી બાજુ જે તમારે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં બીજો પ્રશ્ન પૂછીએ છે કે એનું જે તમારે જવાબ આપવાનો છે ને એ તમારી યોગ્યતા શું છે ને એના આધાર ઉપર છે. તો જો પહેલો પ્રશ્ન છે કે હું પોતાને નિરંતર સુખી કરી શકું છું. શું લાગે છે, તમે હંમેશા તમારી પોતાની જાતને નિરંતર સુખી રાખી શકો છો? હા કે ના ચેટમાં રિપ્લાય કરી શકો. તમે તમારી જાતને નિરંતર સુખી રાખી શકો છો? ઈચ્છા તો છે. નયનાબેન લખે છે હા, પૂનાભાઈ લખે છે ના. તમારી ઈચ્છા સુખી થવાની છે, પણ તમે કરી શકો છો કે નહીં? ખીમજીભાઈ લખે છે ના. ભગવાનભાઈ લખે છે હા. લાલજીભાઈ લખે છે હા.
તો જો આમાં મિક્સ આન્સર આવે છે. અમુક લોકો એવું કે છે કે હું મારી જાતને નિરંતર સુખી રાખી શકું છું. અમુક લોકો લખે છે કે ના. હવે જો જે લોકો ના પાડે છે એને તો ચેક થઈ ગયું કે હું નથી રાખી શકતો. જે લોકો હા પાડે છે એના માટે બીજો પ્રશ્ન. જ્યારે કોઈ જાહેરમાં મારું અપમાન કરે ત્યારે હું સુખી થાઉં છું કે દુઃખી થાઉં છું? જ્યારે કોઈ જાહેરમાં 5 લોકોની વચ્ચે મારું અપમાન કરે છે અથવા મેં જેવું નથી કર્યું એવો આક્ષેપ મારા ઉપર નાખે છે, ઈ સમયે હું સુખી હોઉં છું કે દુઃખી હોઉં છું? ભગવાનભાઈ લખે છે દુઃખી હોઉં છું. તો ભગવાનભાઈ તમારા માટે પ્રશ્ન કે શું તમે, નૈનાબેને લખે છે હું દુઃખી થાઉં છું. તો હવે ફરીથી આ પ્રશ્ન પૂછું છું કે તમે તમારી જાતને નિરંતર સુખી રાખી શકો છો? સામેવાળો તો ભલે ને અપમાન કરતો, મારે દુઃખી થવાની શું જરૂર છે? લાલજીભાઈ કે છે દુઃખી થાય છીએ. તો જો તમારો આન્સર ચેન્જ થઈ ગયો ને. પેલા તમે એવું કહેતા હતા કે હું મારી જાતને નિરંતર સુખી રાખી શકું છું, પણ જ્યારે કોઈ જાહેરમાં મારું અપમાન કરે ત્યારે તો હું દુઃખી થઈ જાઉં છું. જો હું મારી જાતને સુખી રાખી શકતી હોય તો સામેવાળો ભલે ને ગમે એટલું અપમાન કરે, ગમે એટલી ગાળ બોલે, મારા ઉપર ગમે એટલા આક્ષેપ નાખે, મારે દુઃખી થવાની શું જરૂર છે? તો એનો મતલબ એવું થાય, જો ઉપર લખ્યું છે યોગ્યતાના આધાર પર, કે મારી જાતને સુખી રાખવાની યોગ્યતા મારા પાસે નથી. મારી જાતને સુખી કરવાની હું ઈચ્છું તો છું. જો બરાબર ધ્યાનથી આ સેન્ટેન્સ સાંભળજો. હું મારી જાતને સુખી રાખવા ઈચ્છું છું. ડાબી બાજુમાં પહેલો પ્રશ્ન જે હતો, પહેલી જે લાઈન છે કે હું મારી પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છું છું. હું ઈચ્છું તો છું કે હું નિરંતર સુખી રહું. જમણી સાઈડમાં પહેલો પ્રશ્ન 1B, પહેલી લીટી, હું પોતાની જાતને નિરંતર સુખી કરી શકું છું? તો એનો જવાબ ના છે. 1A, એનો જવાબ હા છે. મારી ઈચ્છા તો છે કે હું નિરંતર સુખી રહું, પણ હું નિરંતર સુખી રાખી શકું એટલી યોગ્યતા મારા પાસે નથી. તો શું લાગે છે, આ વાત સાથે તમારી સહેમતી છે કે નહીં? કે હું મારી જાતને નિરંતર સુખી રાખી શકું એવી યોગ્યતા મારામાં છે કે નથી? સામેવાળું ગમે તે કરતું હોય, હું દુઃખી ન થવી જોઈએ. ખીમજીભાઈ લખે છે એવા તબક્કે પહોંચવા માટે તપની જરૂર પડે છે. તો આપણે આ તપ જ કરીએ છીએ રોજ સવારે 6 થી 7, સાધના જ છે આપણી. ગેસ ચાલુ કરી દે. હવે બીજો પ્રશ્ન પૂછું, 1B, હું સામેની વ્યક્તિને નિરંતર સુખી કરી શકું છું? આ યોગ્યતાનો પ્રશ્ન છે કે જેમ કે સામે મારો પતિ છે, તો મારા પતિને હું નિરંતર સુખી કરી શકું છું? હવે જો આમ જોઈએ ને, તો જો હું મારી જાતને નિરંતર સુખી કરવાની યોગ્યતા મારી પાસે ન હોય તો હું સામેવાળાને કેવી રીતે સુખી કરી શકું? ખીમજીભાઈ લખે છે ના. જો પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે કે જો હું મારી જાતને સુખી કરવાની યોગ્યતા ધરાવતી ન હોય તો હું મારા સામેવાળા વ્યક્તિને કેવી રીતે સુખી કરી શકું? હું મારા મા બાપને કેવી રીતે સુખી કરી શકું? હું મારા બાળકોને કેવી રીતે સુખી કરી શકું? હું જ પોતે દુઃખી છું. જોજી, હમણાં જે આપણે વાત કરતા હતા એ જ વાત કહું ફરીથી, કે કોઈએ જાહેરમાં તમારું અપમાન કર્યું, તમે દુઃખી થયા, તમે ન્યા કઈ કરી ન શક્યા, પછી ઈ દુઃખ સાથે તમે ઘરે આવ્યા, તમારી અંદર ગુસ્સો હતો, તમારી અંદર નફરત હતી, તમારી અંદર દુઃખ હતું, ઈ દુઃખ સાથે તમે ઘરે આવ્યા. ઘરે આવ્યા અને આવી તાવે તમારી પત્નીએ કીધું કે આજે એને તાવ છે ને દવાખાને લઈ જવો છે. તો તમે બહારનો ગુસ્સો છે એ સીધો પેલા ઘરે કાઢો. શાંતિ તો લેવા દે જરાક, પાણી તો પીવા દે, આવતા વેચ ચીંધવા માંડ્યા. હવે એને તો બરાબર જ કીધું તું, છોકરો બીમાર છે, દવાખાને લઈ જવું છે, એને એક્ટિવા નથી આવડતું, તો તમારે જ લઈ જવું પડે એમ છે. પણ તમે વાથી દુઃખી થઈને આવ્યા હતા એટલે ઈ દુઃખને તમે ટ્રાન્સફર કરી દીધું ઘરમાં. તો હું એવું પૂછું છું કે મને મારી અંદર મારી પોતાની જાતને સુખી રાખવાની યોગ્યતા નથી, નિરંતર સુખી નથી રાખી શકતી હું. ઈ તો આપણે ચેક કરી લીધું હમણાં જ કે આપણે બધા જ આપણી જાતને હંમેશા સુખી રાખી શકીએ એવી યોગ્યતા જ નથી આપણી અંદર. જો હું મારી જાતને સુખી ન રાખી શકતી હોય તો શું હું સામેવાળાને સુખી કરી શકું? શું લાગે છે? જેને બોલવું હોય એ રિપ્લાય કરી શકે, એ હેન્ડ રેઝ કરે, જેને ચેટમાં રિપ્લાય કરવું હોય એ ચેટમાં રિપ્લાય કરે. તો શું લાગે છે, હું મારી પોતાની જાતને નિરંતર સુખી નથી રાખી શકતી, તો હું મારા માતા પિતાને, મારા સંતાનોને, મારા બાળકોને હું સુખી રાખી શકું?
કિશોરભાઈ લખે છે ના. જેને કોઈને બોલવું હોય એ હેન્ડ રેઝ કરી શકે છે અને પોતાની વાત મૂકી શકે છે. ટ્રિપલ સેકન્ડ લાઈન છે ઈ ડિસ્પ્લે નથી થતી. ડેવલપ પડે રાખી શકતી તો પછી હું મારા હેલો, અવાજ નહીં. હાલો, યોગિતાબેન અવાજ બંધ થઈ ગયો. મારું નેટવર્ક વયું ગયું તું. હવે આવે છે અવાજ મારું રિપલ? હા, પહોંચી રહ્યો છે બેન. અચ્છા, હા, મારે નેટવર્ક છે એ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. હવે ત્રીજો પ્રશ્ન પૂછીએ. થર્ડ પ્રશ્ન રિપલ. સામેની વ્યક્તિ પોતાને નિરંતર સુખી કરી શકે છે? હવે જોવો જી, તમારા સામે જે કોઈ વ્યક્તિ બેઠું છે, તમારી બાજુમાં જે કોઈ વ્યક્તિ બેઠું છે, એ પોતાની જાતને નિરંતર સુખી કરી શકે એવી યોગ્યતા એના છે? હા કે ના? પૂનાભાઈ, કેલિયાભાઈ બંનેને માઇક આપ્યા છે. હા જી. શું સામેની વ્યક્તિ પોતાને નિરંતર સુખી કરી શકે છે? પૂછો, તમારી બાજુમાં જે બેઠા હોય એને પૂછો જી કે ઈ પોતાની જાતને નિરંતર સુખી રાખી શકે છે? પૂછી લ્યો સીધું. ભાઈ લખે છે હા અથવા ના. ખીમજીભાઈ લખે છે ના. કિશોરભાઈ ના. હા, જેમની પાસે માઇક છે એ અનમ્યુટ કરીને બોલી શકે. ધર્મેન્દ્રસિંહ ના. સિદ્ધિ નમસ્તે. ઠુમર ના. સંજયભાઈ ના. હેતલબેન ના. પૂનાભાઈ, તમારું માઇક ઓપન હાલો. છે, બોલો. હા પૂનાભાઈ. હા, ત્રીજા પ્રશ્નમાં તો ના છે. મેં એમ હા, જ કીધું તો બીજા પ્રશ્ન માટે ત્યારનું અચ્છા, ધ્યાન હા. નથી. સમજે કે આ બે પ્રશ્નમાં તમારો અવાજ કપાઈ જાય છે બરાબર. પૂનાભાઈ. તમારો અવાજ કપાતો આજ આવે કપાય. છે. હા, થોડું તમે જગ્યા જરાક હાલો. આજુબાજુ ચેન્જ કરી જોવો જોઈએ. આવે છે? ના, હજુ પણ કટકે નહીં. આવે છે, એટલે આખું સંભળાતું નથી. કે મને જેવું આવે છે. નહીં, હાલો, બરાબર કટકો કટકો જ નેટવર્કમાં આવી નથી. રહ્યો છે. પૂનાભાઈ, તમે નેટવર્કમાં આવી જાઓ. હા, નેટવર્ક નથી ને. નહીં, હાલો. હા, પૂનાભાઈ, તમારો અવાજ કપાય છે. કેલિયાભાઈ, તમને માઇક આપ્યું છે, અનમ્યુટ હા, કરીને ત્યાં બોલી સુધી શકો. હા, ત્યાં સુધી બીજા કોઈ પોતાની વાત રાખી દે. કેલિયાભાઈ, તમને માઇક આપ્યું છે. માઇકના નિશાની ઉપર તમે ટચ કરશો તો અનમ્યુટ થશે અને બોલી શકશો. ના, ગુસ્સો તો બધામાં થોડો હોય જ છે. ગીતાબેન લખે છે.
દીક્ષિતભાઈ એનું માઇક ઓપન થાય છે? હા, માઇક એનું એટલે મેં માઇક આપ્યું છે એમને, માઇકની ઉપર ટચ કરશે તો એ બોલી શકશે. અચ્છા, કેલિયાભાઈ, તમને માઇક આપ્યું છે, તમે માઇકની ઉપર, માઇકનું નિશાન છે એની ઉપર તમે ટચ કરો તો બોલી શકાશે. સંભળાય છે અવાજ અમારો કેલિયાભાઈ? વાંધો નહીં, એમનું જયારે અનમ્યુટ થાય ત્યારે આપણે ટૂંકમાં એમની વાત સાંભળી લઈશું. હા, ત્યાં હા, સુધી તો ગાય બીજા દોવા કોઈને વયા ગયા હોય પાછા. હા. ત્યાં સુધી બીજાને કોઈને પોતાની વાત મૂકવી હોય તો મૂકી શકે છે, નહીતર પછી આપણે આગળ થોડું ચર્ચા કરીએ. તો હવે ચોથો પ્રશ્ન પૂછી લઈએ. ત્રીજા પ્રશ્નનો જવાબ બધાને ધ્યાનમાં આવે છે કે સામેવાળી વ્યક્તિ પોતાને નિરંતર સુખી કરી શકે છે? તો એનો જવાબ એ ના આવે છે મોટા ભાગના લોકોનો, કારણ કે તમારી બાજુમાં છે ને પૂછી લ્યો, જે તમારી આજુબાજુમાં છે એને પૂછી લ્યો કે શું તમે તમારી જાતને નિરંતર સુખી કરી શકો છો? જેમ કે તમે પોતાને પૂછ્યું હતું ત્યારે તમારો જવાબ ના હતો, બરાબર? તમે બાજુમાં બેઠા છે એને પૂછી લ્યો કે શું તમે તમારી જાતને નિરંતર સુખી કરી શકો છો? એવી યોગ્યતા છે તમારામાં? ના. જો આ બહુ સિમ્પલ છે, એકચ્યુઅલી પહેલો પ્રશ્ન પૂછી લો ને પછી બીજો, ત્રીજો ને ચોથો પ્રશ્ન પૂછવાની જરૂર જ ન પડે, કારણ કે પહેલો પ્રશ્ન બધા માટે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને એ પ્રશ્ન પૂછે છે કે સામેવાળું મારું અપમાન કરે છે ત્યારે હું સુખી છું કે દુઃખી છું? એટલું પૂછી લ્યો એટલે ખબર પડી ગઈ કે સામેવાળું જ્યારે જાહેરમાં મારું અપમાન કરે છે ત્યારે તો હું દુઃખી થાઉં છું. એનો મતલબ મારી ઈચ્છા તો છે કે મારે નિરંતર સુખી થવું છે, પણ મારી યોગ્યતા નથી. પણ મારી યોગ્યતા નથી કે હું મારી જાતને નિરંતર સુખી કરી શકું છું. હવે આ પ્રશ્ન તમે પતિ પત્ની બાજુમાં બેસીને સાંભળો છો, બે માટે આ પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન. તો હવે ત્રીજો પ્રશ્ન પત્નીને કે પતિને પૂછવાની જરૂર જ નથી, પણ આપણે એટલા માટે પૂછીએ છીએ કે આપણે વધારે થોડું ઊંડાણમાં જઈને આપણે એના ઉપર ચર્ચા કરી શકીએ. હવે ચોથો પ્રશ્ન પૂછી લઈએ કે શું સામેવાળી વ્યક્તિ મને નિરંતર સુખી કરી શકે છે? ચોથો પ્રશ્ન, રિપલ ફોર્થ લાઈન, કે સામેવાળી વ્યક્તિ મને નિરંતર સુખી કરી શકે છે? શું લાગે છે, હા અથવા ના? ગીતાબેન લખે છે ના. કિશોરભાઈ ના. ભીખાભાઈ ના. લક્ષ્મીબેન પટેલ ના. ખીમજીભાઈ ના. મોટા ભાગના લોકોનો જવાબ છે ના. હવે જો પ્રવીણ કુમાર ના. રિપલ ફૂલ સ્લાઇડ ડિસ્પ્લે કરી દો. હવે જો જે જમણી બાજુ તમારા પ્રશ્નો દેખાય છે એ બધાય પ્રશ્નોમાં પ્રશ્ન ચિહ્ન લગાડ્યું છે. આપણે શું કરે એ બધાયને ખબર હોય છે. નાનજીભાઈ ચૌધરી લખે છે, વનરાજસિંહ લખે છે સુખી કરવા ઈચ્છીએ છીએ પણ થતું નથી. એક્ઝેક્ટલી આ વાત કહીએ છીએ આપણે. જે વનરાજસિંહ લખે છે એ જ વાત કહીએ છીએ કે મારી ઈચ્છા તો છે કે મારે સુખી કરવું છે સામેવાળાને. સામેવાળાની એ ઈચ્છા છે કે મારે તમને આને સુખી કરવા છે, પણ આપણે કરી શકતા નથી. તો હવે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછું છું. આ જે પ્રોબ્લેમ છે એ તમારી ઈચ્છાનો પ્રોબ્લેમ છે કે યોગ્યતા ઓછી પડે છે એટલે એવું થાય છે? શું લાગે છે, તમારી ઈચ્છા એમાં ખામી છે કે તમારી યોગ્યતામાં કમી છે? જેમ હમણાં વનરાજસિંહ લખતા હતા ને કે ભાઈ સુખી કરવાની ઈચ્છા તો છે, મારે સુખી થવું છે અને મારે સામેવાળાને સુખી કરવો છે, પણ હું મારી જાતને સુખી કરવાની યોગ્યતા નથી ધરાવતી અને હું સામેવાળાને સુખી કરવાની યોગ્યતા નથી ધરાવતી. તો આ જે પ્રોબ્લેમ છે એ તમારી ઈચ્છા ખોટી છે એનો પ્રોબ્લેમ છે કે તમારી યોગ્યતામાં કમી છે એ પ્રોબ્લેમ છે?
ખીમજીભાઈ લખે છે યોગ્યતામાં કમી, પિયુષભાઈ લખે છે યોગ્યતામાં કમી, મુકેશભાઈ લખે છે યોગ્યતામાં કમી છે. હજી બાકીના કોઈને બોલવું હોય, પોતાની વાત રજૂ કરવી હોય? ધર્મેન્દ્રસિંહ લખે છે યોગ્યતાની કમી. કિશોરભાઈ કમી. પૂનાભાઈ યોગ્યતાની કમી. તો વાત તો સાચી છે. જો આપણી ઈચ્છા, આપણી જે ચાહના છે એ તો શુભની જ છે, એ તો સારી જ છે, પણ મારી યોગ્યતા એટલી નથી. તો હમણાં આપણે હિતેશભાઈ પંડ્યા કહે છે કે શિબિર નહોતી કરીને, વાતે બરોબર છે. હમણાં કોઈ લખતું હતું ને કે તપ કરવું પડે, તો આ તપ જ છે ને. પણ આ તપનું ટાઈપ થોડુંક બદલાઈ ગયું. પેલા આપણે જંગલમાં જઈને સાધના કરતા હતા, આજે આપણે આપણા ઘરમાં બેસીને સાધના કરીએ. તો હવે મુદ્દો ઈ આવે છે કે વિશ્વાસ એટલે તમારે કઈ વસ્તુ ઉપર વિશ્વાસ રાખવાનો. સામેવાળા વ્યક્તિની જે ઈચ્છા છે, એની જે તમારા માટેની શુભ ચાહના છે, શુભ કામના છે, એના ઉપર વિશ્વાસ રાખવાનો કે એની યોગ્યતાને જોઈને એનું મૂલ્યાંકન કરવાનું. જો એનું એક ઉદાહરણ આપું, પછી આપણે આ વાતને સમજીએ. આપણા ઘરમાં 3-4 વર્ષનું બાળક હોય. ઈ બાળકને આપણે 10 કિલો વજનની થેલી આપી દઈએ અને એને એમ કહી કે જા તું આ ઉપલા માળે મૂકી આવ. 3-4 વર્ષના બાળકના હાથમાં તમે 10 કિલો વજનની થેલી આપો અને પછી તમે એને કહો કે જા તું આને ઉપરના રૂમમાં મૂકી આવ, તો ઈ લઈ જશે કે નહીં લઈ જાય? કિશોરભાઈ કે છે યોગ્યતા નથી. ખીમજીભાઈ ના. શું લાગે છે બાકીના બધાને? ઈ બાળક મૂકી આવશે કે નહીં? પૂનાભાઈ લખે છે ના. ભીખાભાઈ લખે છે ના. માળી કરશનભાઈ ના. મતલબ કે એ નહીં મૂકી આવે. શું કામ નહીં મૂકી આવે? એને મૂકવા નથી જાવ કે એનાથી ઉપડતું નથી? ઈ બાળક થેલી શું કામ નહીં મૂકી આવી? કિશોરભાઈ લખે છે કે વજન વધારે હોય એટલે નથી જાતું. તો જો પ્રશ્ન હું બહુ સિમ્પલ પૂછું છું કે બાળક ને ત્યાં મૂકવા નથી જવું કે એનાથી ઉપડે એમ નથી એટલે ઈ નથી જાતો? નૈનાબેન લખે છે એનાથી ઉપડતું નથી, વજન વધારે છે. પૂનાભાઈ લખે છે એનાથી ઉપડતું નથી. તો ત્રીજો પ્રશ્ન, એની ઈચ્છાની કમી છે કે યોગ્યતાની કમી છે? ભીખાભાઈ લખે છે યોગ્યતા નથી. બરાબર. હવે જો આ એક્ઝામ્પલમાં, આ ઉદાહરણમાં ઇઝીલી સમજાઈ જાય છે કે ના ભાઈ, બાળક એવું કરવા નથી માંગતું, બરાબર, પણ એનાથી ઉપડતું નથી. તમે એને 500 ગ્રામ વજનની થેલી આપો ને તમે એમ કહો બેટા ઉપર મૂકી આવતો, તો એ તરત દોડીને જઈને મૂકી આવે છે. બરાબર. હવે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે બધા સાથે બનેલી છે ને ધ્યાને જાય છે. હવે બીજો પ્રશ્ન, ઈ બાળક મોટું થઈ ગયું, 20 વર્ષનો થઈ ગયો, અને પછી તમે એને કીધું કે આ 10 કિલોની થેલી છે, તું ઉપરના રૂમમાં મૂકી આવ, અને એમ કે છે કે ના અત્યારે નહીં જાવ. તો ઈ એની ઈચ્છાનો પ્રોબ્લેમ છે કે ઈ એની યોગ્યતાનો પ્રોબ્લેમ છે? ઈ બાળક મોટું થઈ ગયું, 20 વર્ષનું થઈ ગયું. પૂનાભાઈ લખે છે ઈચ્છામાં કમી છે. કિશોરભાઈ લખે છે ઈચ્છાનો પ્રોબ્લેમ છે. પિયુષભાઈ લખે છે ઈચ્છા. જગદીશભાઈ ઈચ્છા. હવે ત્રીજો પ્રશ્ન પૂછી લો. તમે જ્યારે ઈ 20 વર્ષના બાળકને કામ ચીંધું, 20 વર્ષના યુવાનને કામ ચીંધું કે આ થેલી તું ઉપર મૂકી આવ, મારાથી નથી ઉપડતી, અને ઈ એમ કે છે કે ના હમણાં નહીં જાવ, અને ઈ સમયે ઈ લેપટોપમાં કંઈક ઓનલાઈન કામ કરે છે, પણ ઈ તમને જવાબ એવો આપે છે કે ના હમણાં નહીં જાવ, તો તમે એનો અર્થ એવો કાઢી લ્યો છો, શું તમે એનો અર્થ એવો કાઢી લ્યો છો કે આ મૂકવા જવા નથી માંગતો, કે તમે એનો અર્થ એવો કાઢો છો કે હમણાં નવરો થશે ને એટલે મૂકી આવશે? એને તો ખાલી એટલું જ કીધું છે કે ના હમણાં નહીં જાવ, અને ઈ લેપટોપમાં કંઈક કામ કરે છે. તો તમે એનો અર્થ શું કાઢો છો કે ઈ
ઈચ્છતો નથી તમારી મદદ કરવા એવો અર્થ તમે એનો કાઢો છો, કે ઈ હમણાં નવરો નથી, ફ્રી નથી એવો અર્થ કાઢો છો? એને તો કઈ કીધું જ નથી હજી કે મારાથી હમણાં 5 મિનિટ પછી જઈશ, કે મારાથી હમણાં નહીં ઊભું થયું, એવું કઈ નથી. ઈ એમ કે છે કે હમણાં નહીં જાઉં, અને ઈ કામમાં બહુ બિઝી છે, એનાથી વધારે બોલી શકે એમ નથી. ધર્મેન્દ્રસિંહ કે છે કે નવરો નથી એટલે એવું કીધું હોઈ શકે. જગદીશભાઈ કે છે કે એ હમણાં ફ્રી નથી. બરાબર. હવે જ્યારે હું અત્યારે આવો પ્રશ્ન પૂછું છું ત્યારે તો આપણે એનો જવાબ આવો આપીએ છીએ, પણ જ્યારે ખરેખર આવી સિચ્યુએશન થાય છે ત્યારે તમે તમારી જાતને એવું કઈ દ્રષ્ટિથી જુઓ છો? કે ચીંધું છે તોય જાતો નથી, કે તમે એવું જોઈ શકો છો કે એ ફ્રી થાય એટલે કરી દેશે? તો જો મુદ્દો ફરી પાછો આંગળી છે ને એ મારા પોતાના તરફ જ આવે છે. સામેવાળી વ્યક્તિએ તો એટલું કીધું કે હમણાં નહીં કરું. કિશોરભાઈ લખે છે આળસના લીધે. પછી ઘણા બધા કારણો હોઈ શકે, પણ મારો પ્રશ્ન ઈ છે કે સામેવાળી વ્યક્તિની જે ઈચ્છા છે, જે ચાહના છે, એના ઉપર જ તમને શંકા થઈ ગયા. તો એની યોગ્યતા નથી અથવા હમણાં એની પરિસ્થિતિ અનુકૂળ નથી, ઈ આપણે જોઈ જ નથી શકતા. આપણે સીધા ક્યાં આવી ગયા? એની ચાહના ઉપર. તો એની ચાહના તો એવી નહોતી ને. એને પૂછો જે પછી ફ્રી થઈ જાય ત્યારે મને પૂછો કે તું મને દુખી કરવા માંગતો હતો એટલે તું મૂકવાનો હતો, કે પૂછજો જી એને હવે આવું થાય ત્યારે. તો શું લાગે છે, આવા બધા મુદ્દા ઉપર વાતચીત થવી જોઈએ કે ન થવી જોઈએ? આવી બધી ઘટનાઓ મારી તમારી ઘરે રોજ બને છે કે નથી બનતી? અને આવી જ ઘટનાઓમાં ક્યારેક આપણા મન ખાટા થઈ જાય છે. કિશોરભાઈ કે છે હા થવી તો જોઈએ. કિમજીભાઈ લખે છે હા. ધર્મેન્દ્રસિંહ લખે છે હા. પૂનાભાઈ હા. તો જે 10-15 લોકો છે એ કાયમ રિપ્લાય કરે છે, બાકીના લોકો છે એના સુધી વાત પહોંચે છે કે વાત પહોંચતી જ નથી? કે બહુ સ્પીડમાં જાય છે, કે હજી આને થોડી વધારે સહેલી કરવી પડે એવું લાગે છે? તમે જેમ કહેશો ને એમ આપણે કરશું. પછી તો તમે અમારા ઉપર વિશ્વાસ રાખશો ને કે હા જો અમે કહીએ એમ જ કરે છે આ લોકો? તો શું લાગે છે? દાદુભા લખે છે રિસ્પેક્ટ અધર્સ પ્રાયોરિટી. રેખાબેન પટેલ લખે છે કે વાત પહોંચે છે. એમાં શું તમારું ફીડબેક ચેક કરવું જરૂરી હોય, નહીતર છે ને અમને ખબર ના પડે કે અમે બહુ ફટાફટ આગળ નીકળી ગયા, કે અમારાથી વાત તમારા સુધી ન પહોંચી એવી રીતે અમે કીધી કે નહીં. એટલે તમારા લોકોનું હેન્ડ છે હો 3-4. હા દાદા. હા હેન્ડ રેસીસ છે હો 2-3. હા, જેના હેન્ડરેઝ હોય એ બોલી શકો છો. દીક્ષિતભાઈ એમને માઇક પાસ કરી દઈએ. દિલીપભાઈ લખે છે વાત પહોંચે છે. હેન્ડ રેઝ કરે તે કરવું. કોઈને જેને પણ કહેવું હોય એ હાથ બતાવે ભાઈ. હા. ભીખાભાઈ લખે છે વાત યોગ્ય રીતે થાય છે. રમેશભાઈ ડાભી લખે છે વાત પહોંચે છે. ચંદ્રકાંતભાઈ લખે છે વાત પહોંચે છે. મતલબ લોકોના રિપ્લાય આવે છે કે વાત પહોંચે છે. તમે જો મૌન છે ને એ સ્વીકૃતિ છે, એટલે બોલતા નથી. એટલે હા વાત સાચી છે તમારી. સહમત હોય તો પછી મારે કઈ વાત કરવાનો કે કઈ પ્રશ્ન નથી રહેતો. હા બસ. હા, ઓકે. પણ આ વચ્ચે વચ્ચે ફીડબેક એટલે લેવું પડે, નહીં તો કારણ કે ઓનલાઈન મોડ હોય ને એટલે આપણને આઈડિયા ન આવે. ના સાચી વાત છે. હા, ઓલા સામસામે બેઠા હોય તો આપણને મોઢાના એક્સપ્રેશન જોઈને કે એમને જોઈને ખબર પડી જાય, પણ આ ઓનલાઈનમાં થોડું આ એક રહે. બરાબર. તો જો આ શિબિરમાં આપણે જેવી રીતે વાત કરીએ છીએ, આવી વાત આજ સુધી કોઈએ કરી. જો આપણે પહેલે જ દિવસે શું કીધું હતું કે અમે જે કહીએ છીએ તમારે માનવાનું નથી. આજ સુધી તમારા ઘરમાં કેટલાય એવું કીધું હું કવિ માનતો નહીં? છે કે નહીં? ઇમ્પોર્ટન્ટ વાત.
આપણે તો ચાલુ જ અહીંયાથી કરીએ છીએ કે અમે જે કહીએ છીએ તમારે માનવાનું નથી. તમારે તમારા અધિકાર ઉપર તમને જે સહજ સ્વીકારિતા છે એના આધાર ઉપર તમારી જે ઈચ્છાઓ છે એના આધાર ઉપર તમારે એને ચેક કરવાનું છે. ઈશ્વરભાઈ, અમે તો રમેશભાઈ, તમને ભીખાભાઈ તમને માઇક આપ્યા છે. હા હલો. આપ બોલી શકો. હાજી. અરે આવા પ્રશ્નો બને છે જ અત્યારે આપણે આ શિબિર દરમિયાન જ ખબર પડી કે આવું સામેવાળી વ્યક્તિને ગમે છે કે નથી ગમતું, કે આવા પ્રશ્નો આપણે કહીએ છીએ એનો જવાબ શું છે. એ આપણી શિબિર એટેન્ડ કરી પછી જ આ બધું વિચારતા થયા. પેલા લોકો કે પોતે હું જ એવું વિચારતો નતો, બરાબર કે સે વાત કરીએ છીએ આપણે. એટલે શિબિર થી ઘણો ફેર પડ્યો ને સમજવામાં આવ્યું છે કે સામેવાળી વ્યક્તિને એકદમ બી આવું સાચી થાય, વાત. જેવું આપણને થાય છે એવું સામેવાળી વ્યક્તિને બી થતું હોય. હા, અને આપણે ખાલી આપણું જ જોઈએ, સામેવાળો વ્યક્તિ એ સ્થિતિમાં હોય જ છે ને. હમ. હવે તમે જુઓ જી, આપણે આટલા વર્ષો આપણી જિંદગીના વયા ગયા ને કોઈ દી આપણે આવું વિચાર્યું જ નહીં. હા. અને રમેશભાઈ, જિંદગી કેમ? ભીખાભાઈ, હાજી. હાલો. ભરતભાઈ લખે છે ખૂબ આનંદ આવે છે પણ સમયના અભાવે થોડું મોડું જોડાવાય છે. રમેશભાઈ બોલો. શિબિરથી ઘણું બધું શીખવા મળ્યું સાહેબ. હા, સાચી વાત છે. અમને પણ બહુ બધું શીખવા મળે છે, એટલે તો કર્યા રાખીએ છીએ રોજ રોજ. ના ના, સરસ છે, સારું છે. હમ. ભીખાભાઈ બોલ. ભીખાભાઈ તમે બોલો. ભીખાભાઈ, તમને માઇક આપ્યું છે, તમે માઇકની ઉપર ટચ કરશો એટલે બોલી શકાશે. કદાચ એમનું અનમ્યુટ નહીં થતું ના, હોય. બોલો ભીખાભાઈ, હવે અનમ્યુટ થઈ ગયું છે. બોલો ભીખાભાઈ. અવાજ આવે છે? હા, આવે છે, બોલો. હા, બહુ સરસ રીતે શિબિર ચાલી રહી છે અને પ્રત્યુત્તર બહુ સારા આવે છે અને સમજ પણ સારી પડે છે. આ રીતે એ શિબિર ચલાવો. સરસ, ખૂબ ખૂબ આભાર. હા, મજા આવે છે ને ભીખાભાઈ? હા, ખૂબ સરસ, હા. આનંદ આવે છે. હા, ધર્મેન્દ્રસિંહ લાલજીભાઈ, લખે છે કે હા, જીવન આવું જ ચાલે છે. હા, લાલજીભાઈ. હા, લાલજીભાઈ, તમે બોલી શકો. બારિયા ચંદુભાઈ તમને માઇક આપ્યું છે. બારિયા ચંદુભાઈ. જય ગૌ માતાજી. જય ગૌ માતા. હું 5 વાગ્યાથી તમારી ક્યારે ચાલુ થાય એની રાહ જોઈ અને બેસી રહું છું, નાઈ ધોઈને અગરબત્તી કરીને. સરસ અને સરસ. તમારી શિબિર ચાલુ થઈ ત્યારથી હું આનંદમાં છું અને બધી રીતે મારો વ્યવહાર બધું સારું ચાલે છે. અને મને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મળી ગયા એવું લાગે છે. તો તમે છે ને શિબિરમાં આવજો ને તમારી સાથે જેટલા પણ પરિવારના લોકો હોય ને એમાંથી જેટલા લોકોને શક્ય હોય ને બધાને લઈને આવજો. હાજી સમીરભાઈ હાજી લખે હાજી છે વાહ. હાજી હાજી. હા, અને તમને હજી સારું લાગતું હોય ને તમને એવું લાગતું હોય કે તમને કઈ મળ્યું છે તો તમારી આજુબાજુના પાડોશીઓ, મિત્રો બધાને આ વાત કરજો. મને તો મારી મૂડી મળી ગઈ. સરસ સરસ. હા, દિનેશ પટેલ ને આપો માઇક. મારે જે જોઈતી હતી એ મૂડી મળી ગઈ. હા, ઈ જ મોટી વાત છે ને કે આપણે શું જોઈએ છે ઈ આપણે ઓળખી લઈએ. હાજી હાજી. હા, માળી કરશનભાઈ લખે છે જીવન જીવવાની સમજણ મળે છે. દિનેશ જય ગૌ પટેલ ને માતા. માઇક આપજો. આપ્યું છે. દિનેશભાઈ, પૂનાભાઈ, હઠીલા, મનાભાઈ હા, માઇક આપ્યું છે, બોલો. પૂનાભાઈ બોલું છું. હા, જય પુનાભાઈ. ગૌ માતા. જય હા, ગૌ માતા. જય ગૌ હવે માતા. અવાજ આવે છે ને બરાબર મારો? હા જી, આવે છે આવે છે. હા, જય ને ગૌ માતા.
હા તો હું તો એમ કઉ છું કે અત્યાર સુધીમાં આટલી ઝીણવટભરી વાત સમજાવટ મેં ક્યાંય સાંભળી નથી, આજ પહેલી વખત સાંભળ્યું. મેં જયારે પુનાભાઈ સાંભળ્યું ને ત્યારે મને એવું જ થયું, મેં પહેલી વાર સાંભળી હતી. મેં તો પહેલો દિવસ ભર્યો ને ત્યારથી 1 મિનિટ પણ ચૂકવાનું નહીં એવું નક્કી જ કરી લીધું. કીધું આટલી સરસ સમજાવટ નથી ક્યાંય સાંભળવામાં જ નથી. અને જો સાંભળવામાં કેટલી સહેલું છે, કાંઈ અઘરું છે, આપણે ને આપણે બહુ ઘરની વાત સહેલું એમ, કરીએ છીએ. બહુ ઈઝી એમ, નાના બાળકો પણ સમજી શકે એવી રીતના. હા, અને આપણા જ ઘરની વાત છે. હા. હેલો. બિલકુલ. હાજી. હા. હેલો. હા, આવે છે તમારો અવાજ. હા બેન, તમે એમ કહો છો બધા કેમ જવાબ નથી આપતા, પણ એનું કારણ એક જ છે કે બધા લોકો સાંભળવામાં અને વિચારવામાં એટલા બધા તલ્લીન થઈ જાય છે ને, તો અમે તમને જવાબ દઈને તો અમારો ટાઈમ બગડે છે. અને તમારી પાસેથી જે સારી વાત છે ને એ શીખવામાં તકલીફ પડે છે, એટલે અમે બધા શાંતિથી બધું સાંભળીએ છીએ. લ્યો, તમે કહો બોલતા કેમ ને, તમે રિસ્પોન્સ બધાને આપવો જ છે, પણ બધા જ લોકો રિસ્પોન્સ આપશે તો તમારી જે કહેવાની વાત છે ને એ રહી જાય છે. એટલે અમે એક ચિત્તથી ધ્યાન લગાવીને તમારી વાતમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય ને, એટલે અમે જો બધા બોલીએ ને તો તમે લોથપોથ થઈ જાઓ, એટલે અમારે છે ને શાંતિથી સાંભળવું છે. તમારી વાત એકદમ સાચી છે, પણ મારો ખાલી બસ એટલું જ હોય કે મને એમ લાગે કે વાત પહોંચે છે કે નહીં. 2-4 જણાનું ફીડબેક આવી જાય ને એટલે મને એમ લાગે કે હા પહોંચે છે. બસ એટલા પૂરતું જ હું પૂછતી હતી. પણ હવે મને સમજાઈ ગયું. વાત તો બરાબર પોગે, પણ મેં કીધું એમ છે વચમાં પેલા કઢીમાં તમે વઘાર નાખતા હોય ને અમે બીજું કઈક કરીએ તો બગડે. એની કરતા તમે જે કહો છો ને એ અમે આમ સતત મનન કરીએ, પછી શું થાય તમે એક વાત બરોબર ચલાવતા હો, પછી એમ કહો લાલજીભાઈ આમાં તમારે શું કેવું છે, ત્યાં તમે જે અનુસંધાન આપ્યું હોય ને એ અમારા મગજમાં તૂટી જાય છે. હા, તો હું બરાબર કઢી વઘારી લઉં, વચ્ચે કોઈને કઈ હા, લીમડો બસ બસ એમ. નાખવાનો. એટલે વચમાં બહુ પૂછતા નહીં, અને પૂછો ને તો હેન્ડ રેજ કરવા કરતા લખીને કહેજો, અને નામ ન બોલો ને તો બહુ સારું બેન, કારણ કે આમાં પછી અમારું જે એકાગ્રતા હોય ને એની અંદર થોડીક તકલીફ પડે છે. તમે એક પોઈન્ટ એટલો સરસ ચલાવતા હો કે ભાઈ સુખી થવા માટે શું કરવું, ત્યાં અમે વચમાં દુઃખી થઈ જાય. નહીં, પાક્કું. હવે આ વાતને હું ધ્યાનમાં રાખીશ. ભલે બેન. વડીલ આપનું સરસ. નામ શું? લાલજીભાઈ સોલંકી, પાલીતાણા. લાલજીભાઈ હાજી, સોલંકી. હાજી. ઓકે. હા. હા. લાલજીભાઈએ જે કીધું ને એ એકદમ હા. સાચી વાત છે, અને તમે આટલું ઇન્ટરેક્શન કરો છો એ જ ઘણી વાત છે આ ઓનલાઈન ની અંદર, એટલે ખૂબ સરસ મજા આવે છે. પણ આ જે સારું, લાલજીભાઈએ સારું. કીધું એ પ્રમાણે હું પણ ઘણી વખત હેન્ડ રેઇઝ નથી કરતો. હા, બસ એટલે મારું ખાલી કન્સર્ન એટલું જ હતું કે વાત પહોંચે છે. એક વખત મને થોડો આઈડિયા આવી જાય ને, પણ હા, આજે ટૂંકમાં ક્લિયર થાય છે કે હા લોકો સુધી પહોંચે છે ને લોકો ઇન્ટરેસ્ટ થી એમ રસથી બસ. સાંભળે છે. સરસ. અને 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 મને ખુશી નેટવર્ક થઈ. નેટવર્ક સારું હોય ને તો અવાજ પણ એકદમ ક્લિયર, બહુ મસ્ત સામે વાત કરતા હોય એ રીતના જ આવે છે. હા, ઓકે. એવું જ આવે છે. મને ખુશી થઈ છે આટલા લોકોનું ટૂંકમાં આ સાંભળ્યું તો. હા, આપણી વાત પહોંચે છે એટલું થાય તો આપણને ટૂંકમાં આમ કરવાની વધારે મજા આવે. બરાબર છે. સરસ. બીજા કોઈને હજી કઈ વાત મૂકવાની છે કે હું આગળ ચલાવું? દિનેશભાઈ હા, દિનેશભાઈ કેમ? હા, દિનેશભાઈ. એડ્રેસ લઈ લીધો. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. આવ્યો પાછો આવ્યો. હમ. ખુલતું નથી માઇક. માઇક ઉપર ટચ કરો, માઇક ઉપર દિનેશભાઈ. ગીતાબેન પટેલ, બારિયા ચંદુભાઈ, ઈ તો દિનેશભાઈ બધા પટેલ, આપને વાતો માઇક કરી. આપવામાં આવ્યો છે. વારાફરતી બોલો. બોલો ગીતાબેન. માઇક આપેલા છે અમને. બોલો ગીતાબેન. હા, ગીતાબેન. હા, ગીતાબેન, તમારો અવાજ કપાઈ જાય છે, ક્લિયર નથી આવતો. અચ્છા. હમ. હું એટલું સમજી કે એ પણ દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને ટ્રિગર કરે, ઝઘડો કરે કે કોઈ દુઃખી માણસ આપણી સામે આવીને ખરાબ બોલી જાય,
આપણે નક્કી જ કર્યું હોય કે આપણો ગુસ્સો કરવો જ નહીં, આપણે આપણી યોગ્યતા પકડી જ રાખવી છે. તો આપણે ગમે તેટલો ઝઘડો કરતો હોય તો આપણે આપણી જાતને બહુ શાંત રાખી શકીએ. અને એ વસ્તુના ઘટનાના સ્વરૂપે લઈએ આપણે. એ ઘટનામાં આપણે સામે શું કરવું, ગુસ્સો કરવો છે કે મજાથી વાતને પતાવી છે કે સામેનો માણસ દુઃખી છે એટલે લડી રહ્યો છે. તો બહુ બધા રસ્તા મળી રહે છે આપણને એ વસ્તુને હેન્ડલ કરવાના. તો એમાંથી એક સારો રસ્તો નીકળે ને જેના લીધે આપણે ઝઘડો આરામથી સોલ્વ કરી શકીએ. એવા એક્ઝેક્ટલી. અનુભવ હોય. આજ ફોર્મ ભરવાનું મારે ભરી દેવું પડશે આજે. એટલે યોગ્યતા વધારવાની વાત છે આ. હા, એ તો આપણો જો આખો કાર્યક્રમ જ આપણી યોગ્યતા વધારવા માટેનો છે. આપણી ઈચ્છામાં તો ક્યાં કોઈ કમી જ છે. જેમ હમણાં થોડા દિવસ પહેલા હું કહેતી હતી, આપણા બધાની ઈચ્છા શું છે? આપણે તો વસુદેવ કુટુંબકમની કામના કરી છે, અને એ આજકાલની થોડી છે. આજથી 10,000 વર્ષ પહેલાની વાત છે. આપણે વસુદેવ કુટુંબકમ કહીએ છીએ, આપણે વિશ્વ પરિવાર બોલીએ છીએ. તો કામનાની તો કોઈ દિવસ કમી જ નથી. ઈચ્છા તો બધાની સારી જ છે, યોગ્યતાની જ કમી છે. હા, બસ. અને યોગ્યતા આપણે જેમ જેમ એક એક ઘટનાઓ જોતા જઈએ સવારથી સાંજ તો વધતી જાય છે એમ. હા, બસ મુદ્દો અને બહુ સહેલું છે, આ કામ અઘરું નથી. એક એક ક્ષણ આપણે જોઈએ, કોઈ વખતે ખસી બી જવાય અંદરથી, પણ પાછા પકડીએ કે ના ત્યાં નહીં જવાનું. આપણે તો જે વિચારીએ છીએ એમાં શુદ્ધતા લાવવાની છે એમ. તો હા, પકડાઈ રહે છે પાછું. ગમે ત્યારે આપણે આપણી જાતને સારી રીતે ગોઠવી શકીએ, પાછા બહાર નીકળી જઈએ, પાછા અંદર આવીએ, એવું બનતું હોય. પણ ધીમે ધીમે યોગ્યતામાં વધારો થતો જાય એમ પાછા સ્થિર થતા જઈએ. એક્ઝેક્ટલી. એટલે આખો કાર્યક્રમ જ યોગ્યતા વધારવાનો છે. ઈચ્છા તો આપણે બધાની સારી જ છે. ઈચ્છા કોની ખરાબ છે? ના, કોઈની નહીં, બધા થવાની હોય. હા, તો જો વિશ્વાસની જે વ્યાખ્યા છે ને, એને હું ફરીવાર રિપીટ કરું છું. વિશ્વાસ આપણે કોના ઉપર વિશ્વાસ કરવાનો છે? શેના પર? ઈચ્છા ઉપર. તો ઈચ્છા તો બધાની શુભ જ છે, તો બધા ઉપર વિશ્વાસ કરી શકીએ. પણ યોગ્યતાની કમી છે. જો હું ફરી વખત આ વાતને બોલું છું, અને અહીં પછી આપણી વાતને પૂરું કરશું, ટાઈમ પૂરો થઈ ગયો છે. હું એવું કહું છું કે વિશ્વાસની વ્યાખ્યા શું છે? તો કે સામેવાળાની જે શુભ ચાહના છે, શુભ કામના છે, એના ઉપર વિશ્વાસની વાત કરીએ છીએ. કે દરેક વ્યક્તિ હંમેશા બધાયનું સારું જ ઈચ્છે છે, એના ઉપર વિશ્વાસની વાત કરું છું. હા, યોગ્યતા લોકોની ઓછી વધારે હોઈ શકે છે, બરાબર. જો આપણે ભગવાનને જયારે પ્રાર્થના પણ કરીએ તો આપણે શું કહીએ છીએ? સૌનું કલ્યાણ થાય. આપણે એવું નથી બોલતા કે મારું જ કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય એવું બોલીએ છીએ. એની પાછળ આમ તો આપણો જ સ્વાર્થ છે. મારું કલ્યાણ થાય ને બાકીનો દુખી હોય તો એ આવીને મારા ઘરે લઈ જાય. આપણને એ બીક જ છે ને, જેની પાસે જાજુ છે એને વધારે બીક છે. શું કામ? કારણ કે જેની પાસે નથી, એ જેની પાસે જાજુ છે એની પાસે લઈ જ જવાનો છે. તો વિશ્વાસ શેના ઉપર રાખવાનો છે? જે ઈચ્છા છે ને એના ઉપર. જેમ કે મારી ઈચ્છા બધાયનું શુભ થાય એવી છે, એવી રીતે દુનિયાના આખા વિશ્વના દરેક માનવની ઈચ્છા એવી જ છે કે બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય, બધાનું શુભ થાય, બધા સુખી રહે. ઈ ઈચ્છા છે, પણ યોગ્યતા નથી. એનો મતલબ એવો નથી કે હું આજથી એવું ચાલુ કરી દઉં કે હા ભાઈ, બધાની ઈચ્છા તો બીજાને સુખી કરવાની જ છે, બધાનું શુભ ચાહે છે, તો હું મારા ઘરને તાળું માર્યા વગર વહી જાઉં. એવું નહીં કરું, કારણ કે સામેવાળાની યોગ્યતાની કમી હોઈ શકે. તો વિશ્વાસ છે ને, એ સામેવાળાની જે ચાહના છે, એની જે સહજ સ્વીકૃતિ છે, એના ઉપર કરવાનો છે. એની સાથે કામ કેવી રીતે કરવાનું? એની જેટલી યોગ્યતા છે એ પ્રમાણે કામ કરવાનું. આ મુદ્દા ઉપર આપણે વિસ્તારથી પાછા ચર્ચા કરશું જ્યારે ઓફલાઈન મળશું ત્યારે. અત્યારે કરી શકીએ, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે. એકચ્યુઅલી આ શિબિરને આપણે વ્યવસ્થિત રીતે ચલાવી હોય ને તો 50 કલાક જોઈએ. એટલે 50 દિવસ ઓનલાઈન આપણે ચાલીએ ને તો કરી શકીએ. પણ આપણી પાસે 15 કે 17 જ દિવસ છે, એટલે આપણે 50 દિવસ ઓનલાઈન નહીં કરી શકીએ. એટલે વાતને છે ને થોડી થોડી ખોલીને ફરી પાછી હું સંકેલી લઉં છું. તો એનો મતલબ એવો નથી કે અધૂરું કરીએ છીએ. આપણે આ વાતને પૂરી કરશું જ્યારે ઓફલાઈન મળશું ત્યારે. અને ફરી પાછો આપણને ભવિષ્યમાં કોઈ ચાન્સ મળશે કે ઓનલાઈન આપણે રોજ આપણે કલાક કરી શકીએ, તો એવું પણ ગોઠવશું. પણ એક વખત મારી ઈચ્છા એવી હતી કે મુદ્દા બધાય મૂકી દઈ, જેથી લોકોને ખબર પડે કે અચ્છા આવી વાત છે કે જેના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. એટલે વિશ્વાસનો ટોપિક અત્યારે થોડો અધૂરો રહેશે એવું લાગશે જ ખરું, કારણ કે હજી થોડું અધૂરું તો છે. હજી મારે 1-2 વાત મૂકવી છે, પણ એ પાછી આખી કલાક જોઈશે એને. તો
આજે આપણે જે દિવસ દરમિયાન ધ્યાન આપવાનું છે દિવસ દરમિયાન જે કોઈ પણ ક્રિયાકલાપ હું કરું છું અથવા મારા સાથે જે પણ કઈ ઘટના બને છે, ઘરે બને છે, વાડીએ બને છે, રસ્તામાં રોડ ઉપર ટ્રાવેલ કરતી હોય ને બને છે, હું દુકાને જાઉં ને ત્યારે બને છે, હું બેંકે જાઉં ત્યારે બને છે, મારા બાળક સાથે, મારી પત્ની સાથે, જ્યાં કંઈ પણ તમે જ્યાં જ્યાં વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરો છો એ દરેક જગ્યાએ ઈ જોવાનું છે કે તમે શું એવું જોવો છો કે સામેવાળાની ઈચ્છા સારી છે એવું જોઈ શકો છો કે સામેવાળાની યોગ્યતાની કમી છે એને તમે તમારા ઉપર લઈને સીધું તમે એના ઉપર આક્ષેપ નાખી દો છો. તો તમારે ઈ જોવાનું છે કે સામેવાળાની તમે ચાહના છે, સામેવાળાની જે શુભકામના છે, તમારું ધ્યાન એના ઉપર જાય છે કે ઈ જે તમારા સાથે વર્તન કરે છે તમારું ધ્યાન એના ઉપર જાય છે. જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણા ઘરમાં ટીનેજ છોકરા હોય, 13, 14, 15, 16, 17, 18 વર્ષના છોકરાઓ, ઈ ઉંમર એવી છે ને જ્યારે એ લોકોને છે ને જાત જાતનું કરવું હોય. આમ થાય ને આપણે એમ કહીએ કે બેટા આવું ન ખવાય, તો એમ કે કાંઈ ન થાય, મન કાંઈ નથી થતું. પછી આપણે એને એમ કહીએ કે જો આવું કરશો ને તો અત્યારે કાંઈ ન થાય, 35 વર્ષના થાઓ ને ત્યારે પેટ ખરાબ થઈ જશે, ત્યારે આતરડા કામ નહીં કરે. પછી આપણે એને એમ કહેતો હોય કે બેટા બાઇક સરખું ચલાવજે. 17, 18 વર્ષના જુવાનિયા છે એ બાઇક એકદમ ફાસ્ટ ચલાવતા હોય, અમુક લોકો એવું કરતા હોય છે, આડેધડ ચલાવતા હોય, તો આપણે એને કહીએ છીએ કે બેટા આમ નહીં કરવાનું. તો એ એમ કે તમને ન ખબર પડે, અત્યારના છોકરાઓ આમ જ ચલાવે. આપણે આવું કહીએ છીએ, બરાબર. હવે જયારે આપણે બાળકને કહીએ છીએ કે બેટા આમ ન કરાય, ત્યારે તમારો ભાવ શું હોય છે? તમે તમારા બાળકનું સારું ઈચ્છતા હોવ છો ને, બરાબર? કે ભાઈ બેટા તું આવું ખાઈશ, આવું પીઝા ને પાસ્તા ને એવું નૂડલ્સ ને એવું ખાધા રાખીશ તો પેટ અત્યારે તો કામ કરે, અત્યારે તો શરીર હજી ગ્રોઈંગ સ્ટેજમાં છે, વધવાની સ્થિતિમાં છે, તો અત્યારે શરીર એને પચાવી લેશે. પણ ધીમે ધીમે આ બધો કચરો આંતરડામાં જામતો જશે અને સમયાંતરે ઈ તમારું પેટ ખરાબ કરશે. પણ બાળકને ઈ નથી દેખાતું, કારણ કે અત્યારે એને પ્રોબ્લેમ નથી થતો. પણ તમને તો, તમે 50 વર્ષના છો એટલે તમને તો ખબર છે કે આ 35 વર્ષે આ પ્રોબ્લેમ થવાનો છે. તો આ વસ્તુમાં બાપ દીકરા વચ્ચે, મા દીકરા વચ્ચે માથાકૂટ થઈ જાય છે કે મમ્મી તું તો કોઈ દી જવા જ નથી દેતી, મારા બધાય ફ્રેન્ડ જાય છે, બધાયની મમ્મી હા પાડે, તું એક જ હંમેશા ના પાડતી હોય, આ મારો જ દીકરો મને કહેતો, બરાબર? તો આમાં હવે જો આ સંવાદને જોઈએ, મારા અને મારા દીકરા વચ્ચેના સંવાદને, તો થાય છે શું? હું તો મારા દીકરાનું શુભ ઈચ્છું છું, પણ એની યોગ્યતાની કોઈ કમી છે, ઈ પોતાનું શુભ નથી જોઈ શકતો અને એવું નથી જોઈ શકતો કે મમ્મી મારું ધ્યાન દોરાવે છે એટલે ઈ ગુસ્સો કરી જાય છે. હવે ઈ ગુસ્સો કરી જાય ત્યારે મારે જોવાનું કે કેવી રીતે મારે એની જવાબદારી લઈને એની યોગ્યતા વધારવી. કે ઈ ગુસ્સો કરે એટલે સામે મારે એને ગુસ્સો કરવાનો, અથવા નો માને તો 2 થપ્પડ મારી દેવાની. તો મારે જો મારી યોગ્યતા વધારે હોય તો મારો કાર્યક્રમ સામેવાળાને ચૂપ કરાવી દેવાનો ઈ છે કે સામેવાળાની યોગ્યતા વધારવાનો ઈ છે? આ પ્રશ્ન સાથે આપણે આજનું સેશન પૂરું કરશું. કાલે આપણે અહીંયાથી ફરી પાછું શરૂ કરશું. તો દાદા પૂરું કરીએ. રિપલ, દીક્ષિતભાઈ. દાદા એક સૂચના આપી દઉં. હા, નમસ્તે સૌને. આપણે આજે છેલ્લેથી બીજો દિવસ છે અને આ એક પરિચય શિબિર જે 7 દિવસની આવે એનો ટૂંકો 15 કલાકનો આપણે પરિચય રાખ્યો હતો. હવે બધાએ જે આપણા 3 વર્ગ થવાના છે, 5 તારીખે રાજકોટ, 13 તારીખે નારગોલ વાપી અને 22 કે 23 તારીખે પીરાણા અમદાવાદ. તો એના માટેના રજીસ્ટ્રેશન સૌએ કરાવી લેવા, જેથી કરીને વ્યવસ્થા સચવાઈ રહે અને તમારા જે પણ સગાવાલા હોય કે મિત્ર મંડળ હોય એમને પણ આ વસ્તુ તમારે બતાવી હોય તો એમને પણ તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવી શકો છો.